સમાચારની વાત કરીએ તો ભરૂચના ઝઘડિયામાં લાફાકાંડનો મામલો મૃતક રોનકના ભાઈને સારવાર માટે હોસ્પિટલ લવાયા છે। રોશન વસાવાને સારવાર માટે હોસ્પિટલ લવાયા છે। રોશન વસાવાએ ચેતર વસાવા પર આરોપ લગાવ્યો છે। આપના હોદ્દેદારો પર પણ લોકોને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે। રોશન વસાવાએ ધારાસભ્ય ચેતર વસાવા સામે ફરિયાદ પણ નોંધાવી છે। આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સામે પણ ફરિયાદ નોંધાવી છે। વાલિયાના ઉમેદવાર રજની વસાવા સામે પણ ફરિયાદ નોંધાવી છે। તો જે લાફાકાંડ થયો હતો અને ચેતર વસાવાએ લાફો ઝીકી દીધો હતો, તો રોશન વસાવાએ ધારાસભ્ય ચેતર વસાવા સામે ફરિયાદ નોંધાવી છે અને રોશન વસાવાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। एकदम मेरा सडनली गेट पट्टी कूदीने ऊपर आई गयो ने मैं कीधुं शांति राख, मने अर्धो कलाक आप आपणुं रेडी थई गयुं छे। अर्धो कलाकमां लेटर पेपर लखाण आपे छे એટલે અહીંયાથી આપણે નીકળી ગયા અને જે કંઈ ચેક લેવાનું હોય, જે પણ કંઈ કાર્યવાહી કરવાની આપણે કરી નાખીએ। એ સમજાવતા એકદમ બરાડા પડવા માંડ્યો કે ભાઈ ના મારે તો અંદર જ જવું છે એમ। એટલે મારા દીદી હતા નીમુબેન કરીને મારી પાસે આવ્યા દોડીને કે ભાઈ તો રવાડો અમારું બધું પતી ગયેલું છે। તો એ ભાઈ જોરથી બોલવા માંડ્યો એટલે મારે બી જોરથી બોલવું પડ્યું। પછી એ ભાઈ મને એકદમ સડનલી કાનમાં થાપડ મારી દીધો એટલે મેં બી એના જોડે ઝપાઝપી કરી નાખી। અને પ્લસ બીજી વખત જ્યારે ફરી પાછા મેનેજમેન્ટ અમને બોલાવ્યા કે તમે અંદર આવતા રહો। બે ભાઈ હતા, એક રજનીકાંત વસાવા અને એક પિયુષ પટેલ કરીને, એક બીજો કોઈ બહાર હતો। તો મેં એવું કીધું કે ચેતર તારે અંદર નથી આવવાનું। મને માર્યો એટલે મેં ચેતર કહીને બોલાવ્યો તો ફરી પાછું એક મને ટમાટ માર્યો એટલે મેં 3 લારીને મારી દીધી। મેં મારી દીધી, જે થવાનું થાય। પીઆઈ સાહેબ મને વચ્ચે પડાવ્યા। મેં કીધું ચેતર જ બોલીશ, એ મારો બાપ નથી। એટલા માટે એની જોડે મેં આડી અવળી વાત કરી। તને હું તને ચેતરભાઈ કે નહીં બોલાવું, આટલું કામ સરસ પતું છે, તારે આ બધું કરવાની જરૂર હું હતી સાહેબ? આ છે ને ખાલી ઉઘરાણી કરવા માટે આવે છે, બાકી કંપનીનો આમાં 16 કર્મચારી એક દાયકા છે અને એ લોકો એવું કીધું કે ભાઈ 16 કર્મચારી દાયકા છે, જેને કંઈ વળતર આપવા જેવું આપીશું આપણે, બધાને આપણે ઇક્વલ રાખીને ચાલવાનું છે એવું મને કીધું। ને મને મારી બાજુમાં પીઆઈ સાહેબ જ હતા ને કે શું કરવાનું રોશન? મેં કીધું એમને પૂછી લઉં ને આપણું પોઝિટિવમાં છે, આપણે કંઈ આવું કરીને કામ નથી એમ। તો એ ભાઈ પછી આ રીતે બોલવા માંડ્યો। એ ભાઈ મને બીજી વખત બી માર્યો છે, એ વિડીયોમાં છે, મને બીજી વખત બી ઝાપટ મારી છે અને મેં 3 લાખ ફરી પાછી એને મારી ઝપાઝપી થઈ ગઈ એની જોડે। કે તું કામ ના બગાડ, પૈસા આપે છે તારે આવું બધું કરવાની જરૂર છે।